સ્વભાવે ગુસ્સાવાળી પણ ક્ષમાશીલ એવી સિંહ રાશિના જાતકો માટે 2025 શું લઈને આવ્યું છે તે જોઈએ। 2 વર્ષથી જે શારીરિક માનસિક પરેશાની ભોગવી રહ્યા હતા તેનો અંત આવશે। લાંબી બીમારીથી પીડાતા જાતકો માટે પણ સારા સમાચાર। જૂનું ભૂલીને નવું સ્વીકારવાનો સમય। પરિવારમાં સંબંધો સુધરે તેમજ શુભ કાર્યનું આયોજન થાય। મે થી ઓક્ટોબર દરમિયાન કૌટુંબિક સંબંધો સુધારવાના યોગ ખૂબ જ સારા। સામસામે બેસીને ચર્ચા કરવાથી પણ ઘણા ખુલાસા થઈ જાય। પરિવારમાં થયેલા મન દુઃખના કારણો જાણી શકાય, સમાધાન મળી જાય। લગ્નમાં આવેલા વિલંબમાંથી ઉકેલ મળે। પ્રેમ લગ્ન કરવા ઈચ્છુક જાતકો માટે મે થી ઓક્ટોબર મહિનાનો ગાળો શુભ ફળ આપે। મે થી ઓક્ટોબર દરમિયાન સંતાન પ્રાપ્તિના વિશેષ યોગ। મે થી ઓક્ટોબર મહિના સુધીનો સમય અભ્યાસ માટે સાનુકૂળ। જે વિદ્યાર્થીઓ પરદેશ ભણવા જવા માંગે છે તેમના માટે ઓક્ટોબર પછીનો સમય વધારે અનુકૂળ રહેશે। નોકરીમાં પ્રગતિ અને બઢતી થાય તેવા યોગ। નોકરી બદલવાની ઈચ્છા ધરાવતા જાતકો માટે ઓક્ટોબર પછીનો સમય વધારે સારો। ધંધાદારીઓએ રાહ જોવી। ઈચ્છા મુજબના ઓર્ડરો યોગ્ય સમયે ન મળે તેવું પણ બને। પૈસાનું આયોજન કરતી વખતે ખૂબ જ સાવચેત રહેવું। બિનજરૂરી ખર્ચામાં બ્રેક લગાવવી જરૂરી છે। પૈસાનું આયોજન વ્યવસ્થિત રીતે કરશો તો તકલીફ પેદા નહીં થાય। સંતાનો પત્ની પાછળ ખર્ચ થાય। સમજી વિચારીને મની મેનેજમેન્ટ કરવું। વાહન ખરીદવા ઈચ્છતા લોકો માટે ઓક્ટોબર પછીનો સમય વધારે અનુકૂળ। ઘર અને જમીનના રોકાયેલા કામમાં સફળતા મળે તેવો સમય। બહેનોને શારીરિક અને માનસિક શાંતિનો અનુભવ થાય। લગ્ન વાંચુક બહેનો માટે લગ્નના યોગો પ્રબળ। ભણી લીધા પછી નોકરી ન મળતી હોય તેવી બહેનોને કર્ક રાશિનો ગુરુ મદદરૂપ થશે। ગુરુ મહારાજ, રાહુ મહારાજ અને શનિ મહારાજના રાશિ પરિભ્રમણને ધ્યાનમાં રાખતા સિંહ રાશિના જાતકો જો ગુરુનું દાન મંત્ર કરે તો શુભ ફળની પ્રાપ્તિ થાય।